જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે કે જે ખેડૂત ભાઈની હલર હોય કે થ્રેસર હોય તેના માટે સેટિંગનો વિડીયો આપણે બતાવ્યું તમને કે કઈ રીતના સેટિંગ કરવું કે જેથી કરીને કાંધું ઓછું કાઢે। તો વિડીયો આગળ પૂરો જોજો। ખેડૂત ભાઈઓ, અત્યારે જેવું વાતાવરણ પણ જરાક બગડ્યું ને આગાહી પણ હે વરસાદની, બરાબર। તો આપણી આમાં જે કાંધાનું સેટિંગ હોય એની વાત કરીશું કે અને આપણી આગળ વિડીયોમાં પણ બતાવ્યું કે આમાં આપણી અત્યારે મગફળી કેટલી કાઢી અને એનું કાંધું કેટલું નીકળ્યું એ તો વિડીયોમાં આગળ જોજો। તો પહેલા આપણી સેટિંગની વાત કરી લઈએ। તો ખેડૂત ભાઈઓ, જો પહેલા તો મેન પ્રશ્ન આનો છે આ પતરાનો કે જે આ હુપણી છે એ હેવી કરાર કરવા માટે આ બોલના એડજસ્ટ આપ્યા। જો વધારે આ બાજુ નમતી છે તો કાંધું વધારે કાઢશે અને જો વધારે ઊંચી રહે આ હુપણી તો સાવણો ભરાવાની શક્યતા રહે, તો આ મગફળીમાં ડાઠા આવી છે। એટલે એના માટે ખાસ એડજસ્ટ સેટિંગ તમને વાત કરા કે એક અત્યારે હું જે હુપણીનો વેક સેન્ટરમાં ઉભ્યો અને મોબાઈલ પર સરખો રાખ્યો। જેવો હુપણી તમે બહુ વધારે નમતી ને બહુ ભેરી ને સેજ અહીં ત્રાહું મારે આ રીતના એટલું હુપણી તમારે રાખવાની, બહુ એઠી નહીં રાખવાની ને બહુ ભેરી નહીં રાખવાની, સેજ અહીં ત્રાહી રાખવાની। જે અત્યારે હે એ રીતના પેલા પતરાનું સેટિંગ કરવાનું। અને પછી ખેડૂત ભાઈઓ કે જે આપણી આ હવાના પતરા છે એ બધાની ખબર જ હોય કે હવા દેવાની હોય, આથી ઊંચું કરીએ તો હવા વધે અને નીચું કરીએ તો હવા ઘટે આ પતરું। તો ખેડૂત ભાઈઓ, આમાં ઘણા એવું કરતા હોય કે સવારે થ્રેસર ચાલુ કરે એટલે હવાનું સેટિંગ કરે અને પછી બેસી જતા હોય, પણ ખાસ એવું હોય કે વાતાવરણનું જોવું પડે, સવારે પણ હવાનું સેટિંગ કરવું પડે, પાછો 11 વાગે એટલે તડકો થોડોક તપે એટલે ત્યારે પણ સેટિંગ કરવું પડે હવાનું, પછી પાછું બપોર પછી પણ સેટિંગ કરવું પડે। એવી રીતના આખા દીમાં 3 ફેરે સેટિંગ પરફેક્ટ કરવું પડે હવાનું। અને મેં ઘણે પણ જોયું કે એક ફેરે હવાનું સેટિંગ કરી દઈએ પાછો સાંજ સુધી કંઈ સેટિંગ ન થાય। એનું કારણ કામ છે કે જો હવારી જે ઓર લેતો હોય થ્રેસર, જે ઘાસટ વાળું વાતાવરણ હોય એટલે ઓછો ઓર લેવાતો હોય અને એમાં હવાનો ફેરફાર કરવો પડે। પછી બીજા નંબરમાં 11-12 વાગે એટલે તડકો તપી જાય એટલે ઓર વધારે લઈએ એટલે એમાં હવાનું સેટિંગ કરવું પડે પાછું, અને પાછું બપોર પછી પણ હવાનું સેટિંગ કરવું પડે। એટલે આ રીતના જે ઓર લેતું હોય ને એ રીતના જો ઓર ઓછો હોય તો આપણી હવા દબાવી દેવી પડે, તો હવા વધારે નહીં દેવાની। જો ઓર વધારે થાય બપોર તડકો તપે ત્યારે આપણી હવા થોડીક વધારે દેવી પડે, નકર સાવણો ભરાવાની શક્યતા રહીએ। એટલે આ રીતના આપણે એડજસ્ટ કરતું રહેવું પડે, જે રીતના ઓર થતો હોય એ રીતના। તો એના માટે આ કાંધા માટે આ બેસ્ટ વસ્તુ છે। જો એક આ હવાનું સેટિંગ એ રીતના કરવાનું અને બીજું આ હુપણીનું કીધું એ। અને બીજા નંબરમાં ખેડૂત ભાઈઓ કે જે આપણી ઢોલમાં અંદર કટર જારી આવતી હોય એ કટર જારીનો ગાળો જોવો પડતો હોય। જો વધારે ગાળો પહોળો કરે, ઘણા ખેડૂત ભાઈઓ કામ કરે કે આ ભૂકાનું કટિંગ જે હોય આ આખો ભૂકો કાઢવા સારું થાય ને કટર જારી બહુ વધારે કરી નાખે અને બહુ આકડું પણ ન કરવું પડે કટર જારી। જો આકડું પણ કરીએ તો એમાં બીનો પ્રશ્ન આવતો હોય અને ભૂકો હાવ કટકી કરી નાખતો હોય। એટલે માપી કટર જારીનો પણ ગાળો રાખવો પડે ભૂકાનો, અને જો અતિ ગાળો પકતો કરે કટર જારીનો તો જે આ ડાઠું છે જે થળિયા વાળા ડાઠા હોય એ મોટા આખા કાઢે, જે અત્યારે આવડા છે એને બદલે ઓલા 20 થી મોટેરા કાઢતા હોય। તો એનો વજન અને આપણે આ દોડવાનો વજન એ બે સરખો ડાઠાનો દોડવાનો વજન સરખો થઈ જતો હોય। એટલે એમાં આપણે પછી જો હવા વધારે દઈએ તો
આ વાહે કાઢી નાખે તો કાંદું વધારે આવે, અને જો હવા ઓછી દઈએ તો આપણી જે માંડવી મગફળી નીકળતી હોય જે ઢીગલામાં એમાં ડાઠા વધારે આવે, કારણ કે આનો દોડવાનો વજન ને આ ડાઠાનું વજન હરખો થઈ જતો હોય. એટલે એ રીતના આપણી કટર જાળીનું પણ સેટિંગ કરવાનું, પ્લસ આપણી હુપણીનું સેટિંગ અને હવાનું સેટિંગ, અને બીજા નંબરમાં આપણી ઓર કેટલો હાલે એ બધું ચેક કરે અને જોવાનું. તો એવું તમને બતાવ્યા કે આપણી આ મગફળી એટલી ઘાટી આ ખેતરમાં તો નહીં દેખાય, બગીચો છે એટલી કેટલી નીકળી. જો આ એટલી મગફળીનો ઢીગલો છે, એટલી મગફળી કાઢી પછી કાંદું કેટલું નીકળ્યું બતાવે તમને. જે આ મગફળીનો ઢીગલો એટલો છે, અને હવે આપણી ઓલી બાજુ કાંદું ઢીગલો કાઢ્યો એ બતાવીએ તમને. હાવ નોર્મલ કાંદું છે. આ જો આવડો ભૂકાન ઢીગલો આપણો, બીજો ભૂકાન ઢીગલો એટલો છે, એટલી મગફળી કાઢી તો ખાલી એટલી કાંદાનો ઢીગલો નીકળ્યો. હવે ખેડૂત ભાઈઓ જે આ પવન છે અત્યારે, જે આ વરસાદનું વાતાવરણ છે, એટલે જરાક પવનનો ફેરફાર થાય એટલે આ કાંદાના ઢીગલા માથે જોવે તમે કાયદેસર આ પાંદડા પીડા ભૂકો માથે જતો હતો, એટલે આ કાંદું થોડુંક નહીં દેખાય વધારે, બાકી કાંદું જરાય નથી નીકળ્યું. તો તમે તમારી રીતના અટકળ મારો કે આપણે એટલી મગફળી કાઢી તો આમાં કાંદું કેટલું નીકળ્યું એ. એવો આ ભૂકાન ઢીગલો છે એટલો ખાલી, બીજો છે આ બાજુ છે હવે નાખ્યો બરાબર. તો આવડો ભૂકાન ઢીગલો, આ એટલો ભૂકાન ઢીગલો, અને ઓલો ખાલી કાંદાનો એટલો. તો આ કેટલા ભાગનું ખાલી કાંદું નીકળ્યું એ તમે ચેક કરો ખાલી. અને બાકી ઘણાને અધો કાંદું નીકળતું હોય, જે આ ભૂકાન ઢીગલો હોય તો એના સામે પાછું એ છે અડધું કાંદું નીકળતું હોય. તો આમાં આપણે હાવ નોર્મલ કાંદું નીકળ્યું. એ પણ પવન જરાક ફેરફાર થતો હતો અત્યારે, વરસાદની આગાહી છે એટલે એના હિસાબે થોડુંક કાંદું નીકળ્યું, બાકી નગર તોય પણ આ કાંદું નોર્મલ જ કહેવાય મારા અંદાજ પ્રમાણે. તો ખેડૂત ભાઈઓ આપણે આ રીતના સેટિંગ હતું, આપણે કાંદું કાઢવાનું, હલર હોય કે ઠેસર હોય આ રીતના સેટિંગ કરવાનું. બાકી બધું હરખું જ આવે, ઠેસર હોય કે હલર હોય એ બધામાં હરખું જ બધું હોય, એટલે આપણે એ રીતના સેટિંગ કરવાનું. તો ખેડૂત ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલમાં, જેથી કરીને આવા નવા આપણી ખેતીને લગતા વિડીયો મૂકશું. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.